જામનગરમાં ગાયત્રી પરિવાર દ્વારા શહેરના સરુ સેક્શન રોડ પર આવેલ તેમના મુખ્ય મંદિર ખાતે કાયમી એક્યુપ્રેશર કેમ્પ યોજાય છે. જામનગરના સરુ સેક્શન રોડ પર ગાયત્રી શક્તિપીઠ આવેલ છે અને તેમના આ મુખ્ય સ્થાને કાયમી માટે એક્યુપ્રેશર કેમ્પ ચાલુ હોય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો લાભ લે છે. ખાસ વાત તો એ છે કે અહીં માથાના વાળ ઓળવવાના દાંતિયા ઉપરાંત કપડાં ધોવાના ચીપટા સહિતની વસ્તુઓથી લઈને આધુનિક ઇલેક્ટ્રિક મશીન વડે પણ સારવાર આપવામાં આવે છે. અને જો ઇલેક્ટ્રિક મશીનનો ઉપયોગ કરવામાં આવે તો માત્ર 30 રૂપિયાના નજીવા દરે અહીં સારવાર આપવામાં આવે છે. શરીરના જુદા જુદા પોઈન્ટ્સ દબાવીને સારવાર આપવામાં આવે છે. જ્યારે મારું નામ રમેશચંદ્ર મહિપતરામ ત્રિવેદી. હવે જે માથું જ્યારે માઇગ્રેન હોય અથવા ફ્રેશનેસના પોઈન્ટ, આપણે 10 કિલોમીટર ચાલ્યા હોય ને થાકી જાય, હું આ જે પોઈન્ટ આપું છું એ માઇગ્રેનના જ પોઈન્ટ, એ ફ્રેશનેસના પોઈન્ટ આવી જાય. માઇગ્રેન આનાથી મટી જાય છે. અને એવા અભિપ્રાયો પણ છે કે 2 દીમાં માઇગ્રેન મટી ગયું છે, એવા અભિપ્રાયો પણ છે. 2 દીમાં નહીં તો માઇગ્રેન મટતું નથી. ને ઘણા દર્દીઓએ ડૉક્ટરોના નામ લખ્યા છે કે મેં અહીંયા દેખાડ્યું છે પણ કાંઈ મટ્યું નથી, અહીંયા મટી જાય છે 2 દિવસમાં માઇગ્રેન. પછી પેટ દુખતું હોય તો એ અહીંયા હથેળીમાં પોઈન્ટ છે, એ અંગૂઠો દબાવે, આમ જોરથી દબાવે એકદમ ને ગોળ ગોળ ફેરવે એટલે પેટમાં એકદમ ફોરું ફોરું થઈ જાય. એ રીતે છાતીમાં દુખે ત્યારે અહીંયા જે છાતાના 2 ભેગા થાય ફેફસા, એ આમ ફેરવીએ ગોળ ગોળ, આમ અંગૂઠો અડધો નાખીને ગોળ ગોળ ફેરવીએ એટલે છાતીમાં તરત મટી જાય છે આપણને. હા, ગોઠણ દુખતું હોય ત્યારે જે પગનું ગોઠણ દુખતું હોય એ હાથની વચલી આંગળી લેવાની અને આ વચલો જે ભાગ છે આ ટેરવો એને દબાવવાનો. આ ઉપલો ગોઠણ, આ 2 સાઈડના ગોઠણ, આ નીચેનું ગોઠણ, એ રીતે ગોઠણ મટી જાય. જે મેં તમને ફ્રેશનેસના પોઈન્ટ કીધા છે એ તમે 10 કિલોમીટર ચાલો અને પાછા ફ્રેશનેસના પોઈન્ટ આપો એટલે બીજા 10 કિલોમીટર ચાલી શકો, એટલા ફ્રેશનેસના પોઈન્ટ. એ માઇગ્રેન ને ફ્રેશનેસના પોઈન્ટ એક જ છે. હવે એમ કહે કે મેં કીધું છે કે 25 વર્ષના માથાના દુખાવો ઉતારું છે, ઘણા કહે કે ભાઈ આ મને નથી હોઈતું તો આ 100 mgનું ઇન્જેક્શન પછી 1000નું થઈ જાય, એ હાથેથી જ આપું છું. એ કોઈ પણ ચોપડીમાં આ ફ્રેશનેસના પોઈન્ટ છે જ નહીં. મેં મારી જાતે જ ગોઈતા છે. કમરના દુખાવો હોય તો અહીંયા અંગૂઠામાં અહીંથી અહીં સુધી આ અંગૂઠો જ લેવાનો, ગમે તે અંગૂઠો લેવાનો, આ ટેરવાથી જ અહીં સુધી ધીમી આપણે ફેરવાની એટલે કમર મટવા માંડે. એ રીતે ગરદન દુખતી હોય તો આ ટેરવો છે, ગમે તે અંગૂઠો લ્યો, આ ટેરવો છે એટલે એના ઉપર તમે ધીમી ફેરવો અથવા તો બોલ પેન ફેરવો તો કમરે અરે ડોકે ગરદન આપણી મટી જાય છે. જામનગરના 70 વર્ષીય રમેશચંદ્ર ત્રિવેદી નામના નિવૃત્ત અધિકારી અહીં 2000ની સાલથી એક પણ રૂપિયો લીધા વગર સેવા આપે છે. જ્યારે માથું દુખતું હોય ત્યારે ગમે તે અંગૂઠો હાથનો લેવાનો અને પહેલાં બેઠા સુધી ઠેઠ સુધી દબાવવાનું. બોલ પેનથી દબાવીએ તો ચાલે, એમ એવું નહીં કે આપણી પાસે જીમી જ હોવી જોઈએ, જીમીથી વધારે ફેર પડે. હવે ગોઠણ દુખતું હોય તો જે પગનું ગોઠણ દુખતું હોય તો એ વચલી આંગળી અને બરાબર આ વચલો જ આ ગોઠણ છે ઉપરનો, આ બંને સાઈડના ગોઠણ છે, આને નાની નીચેનો ગોઠણ છે, બરાબર. હવે પગ દુખતો હોય એ પગ તો આ ટટલી આંગળીની બાજુની આંગળીમાં આ કરો એટલે તમને ગોઠણ આખો પગ ફોરો ફોરો થોડું લાગશે. આ પગ આખો ફોરો ફોરો લાગતો, આ પગ છે.